રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણને લઈને વિવાદ. મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કોંગ્રેસના નિર્ણય અંગે નિવેદન આપ્યું. રાજનીતિ કોંગ્રેસનું બહાનું, અમે તો આમંત્રણ આપ્યું. આમંત્રણના સ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર સત્યેન્દ્ર દાસે કહ્યું કે રાજનીતિ તો એક બહાનું છે. કોંગ્રેસે ભગવાનને કાલ્પનિક કહ્યા, આમંત્રણ નકારે જ. અમે પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસને આમંત્રણ ન આપવું જોઈએ. આમંત્રણના સ્વીકાર કરવા બદલ કોંગ્રેસ પર પ્રહાર. મનોજ તિવારીએ કહ્યું કે રામ મંદિર ન બને તેમ કોંગ્રેસ ઈચ્છતી હતી. રામનું મંદિર ન બને તે માટે કોંગ્રેસે વકીલો રાખ્યા. કોંગ્રેસે રામજીને કાલ્પનિક કહ્યા. આમંત્રણના સ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રામ વિરોધી ચહેરો દેશની સામે આવ્યો. કોંગ્રેસે આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ દેશના તમામ લોકો માટે આ ક્ષણ પુણ્યની ક્ષણ છે. રામ મંદિરના આમંત્રણ સ્વીકાર મુદ્દે ભરત બોઘરાનું નિવેદન. કહ્યું કે કોંગ્રેસની માનસિકતા હિન્દુ વિરોધી. સોમનાથમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ શિખરનું કામ થયું. ભગવાન શ્રી રામ મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. રામ મંદિર મુદ્દે જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી. કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું. કોંગ્રેસ શ્રી રામ હતા જ નહીં તેવું નિવેદન કરતી હતી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનો કોંગ્રેસનો નિર્ણય. સમગ્ર મામલે ડોક્ટર જ્યોતિરાદિત્યનાથ મહારાજનું નિવેદન. ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોય તો પણ કોંગ્રેસે જવું જોઈએ. કોંગ્રેસે પોતાના કાર્યકરોને પણ ઉજવણી માટે કહેવું જોઈએ. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણના સ્વીકાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કામ પૂર્ણ થયું હોય તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોગ્ય. મંદિરનું કાર્ય પૂર્ણ થશે ત્યારે કોંગ્રેસ અયોધ્યા જશે. શક્તિસિંહે ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. રામના નામે મત મેળવનાર ઇવેન્ટ ભાજપ કરે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે. અમારી પાર્ટીનો જે નિર્ણય હશે તે બધા માને. અર્જુનભાઈની વાત વ્યક્તિગત હોવાનું કહ્યું. રામ મંદિરના આમંત્રણના સ્વીકારનો વિવાદ વકર્યો છે. કોંગ્રેસના અમિત નાયકનું નિવેદન. સરકારે કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાની જરૂર નથી. મંદિરનું કામ અધૂરું હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. આ ચૂંટણીલક્ષી એજન્ડામાં અમે સામેલ નહીં થઈએ. અમે સનાતની હિન્દુ છે, અયોધ્યા જઈશું. કોંગ્રેસ અયોધ્યા જવાની તારીખ નક્કી કરશે. ભાજપ અમારી ચિંતા ન કરે. અમને આમંત્રણની જરૂર નથી. રામ મંદિરનું આમંત્રણ સ્વીકાર કરી અને ઘરમાં ઘેરાઈ કોંગ્રેસ. કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના નેતાઓએ વખોડ્યો. અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. કોંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા ઇનકાર કર્યો. રામ મંદિરનું આમંત્રણનું અસ્વીકાર મુદ્દે અર્જુન મોઢવાડિયાનું નિવેદન. આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સ્વીકાર મુદ્દે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે નારાજગી વ્યક્ત કરી. કહ્યું કે નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લોક લાગણીને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશ કરનાર. રામ મંદિર આમંત્રણ સ્વીકાર મુદ્દે હેમાંગ રાવલનું નિવેદન. ધર્મ અને લાગણી સાથે કોઈ રાજકારણ ન હોય. આગામી દિવસોમાં હું પણ અયોધ્યા જઈશ. મને આમંત્રણ મળ્યું હોત તો હું હાજર રહ્યો હોત. હેમાંગ રાવલે કહ્યું કે હું હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છું. દરેક હિન્દુ મંદિરે જઈ શકે છે. આગામી દિવસોમાં કોંગી નેતાઓ અયોધ્યા જઈ શકે છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકામાં ઉત્સાહ. અમેરિકાના ભારતીય મૂળના કોંગ્રેસમેન થાનેદારનું નિવેદન. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક. દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં એલ કે અડવાણી સામેલ થશે. એલ કે અડવાણી 22 જાન્યુઆરીએ જશે અયોધ્યા. વીએચપીના અધ્યક્ષ આલોક કુમારે કરી પુષ્ટિ. આરએસએસ વીએચપીના નેતાઓએ અડવાણીને આમંત્રણ આપ્યું. અયોધ્યા રામ મંદિરમાં દાનનો પ્રવાહ અવિરત ચાલુ છે. મંદિરને છેલ્લા 1 મહિનામાં 1.5 કરોડના દાનની રકમ મળી. 22 જાન્યુઆરીના દિવસે 10 કરોડથી વધુનું રકમ મળે તેવો અંદાજ. અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી. એરપોર્ટ પર જય શ્રી રામના નાદ ગુંજ્યા. અયોધ્યા ઉતરી ગુજરાતી રામ ભક્તોએ પુષ્પક વિમાનમાં અયોધ્યા પહોંચ્યા તેવો અહેસાસ થયો. બોટાદ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા અક્ષર કળશનું ભવ્ય સ્વાગત કરાયું. 511 દીકરીઓને અક્ષર કળશના સામૈયા કર્યા. આત્માનંદ સરસ્વતી તેમજ માધવપ્રિય સ્વામી રહ્યા હાજર. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી દર્શનાર્થીઓને મગસના પ્રસાદનું વિતરણ કરાશે. પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિરના 25 સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા જશે. અયોધ્યાના વિદ્યાર્થીઓને ભગવાન રામ માટે સૌથી મોટો હાર બનાવ્યો. માતૃ મંદિર કોલેજના
સમાજ કાર્યના વિદ્યાર્થીઓએ અંદાજે 340 ફૂટનો બનાવ્યો હાર. સુરતમાં આ વખતે પતંગ બજારમાં અયોધ્યા રામ મંદિર અને પીએમ મોદીની પતંગો ધૂમ મચાવી રહી છે. વેપારી કહે છે અત્યાર સુધીમાં 200થી પણ વધુ કુંડી એટલે કે 4000થી પણ વધુ પતંગો વેચાઈ. અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા માટે હળવદના 2 મહંતોને આમંત્રણ. પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ મહારાજ, નકલંગ ગુરુધામના મહંત દલસુખરામ બાપુને મળ્યું આમંત્રણ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એએમસીની જાહેરાત. એએમસીના તમામ ઝોનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રાત્રે 8થી 12 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પીએમ મોદીએ અજમેર શરીફ દરગાહ માટે મોકલી ચાદર. દર વર્ષે ઉર્સના અવસર પર પીએમ મોદી મોકલે છે ચાદર. પીએમ મોદીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ મંડળ સાથે કરી મુલાકાત. સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ આપી જાણકારી. એનસીપી નેતા નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત. નવાબ મલિકના વચગાળાના જામીન 6 મહિના લંબાવાયા. ખરાબ તબિયતને આધારે વચગાળાના જામીન અપાયા. દીકરીની હત્યા કરનારની મહિલા સીઈઓને ડ્રાઈવર ભારે પડ્યો. પોલીસે જોડે કોંકણી ભાષામાં વાત કરી. ગૂગલ મેપથી લોકેશન શોધી પોલીસ સ્ટેશન પહોંચ્યા. લંડનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ચીનની માન્યતા વિશે આપ્યું નિવેદન. કહ્યું કે ભારત પ્રત્યે ચીનની માનસિકતા બદલાય. ભારત ઇકોનોમિક પાવર બની રહ્યું છે. ચીન ભારતની તાકાતનો સ્વીકાર કરી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. કહ્યું કે 2026માં પહેલી બુલેટ ટ્રેન દોડતી થશે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બિલીમોરા સુધી બુલેટ ટ્રેન દોડાવવાની શરૂઆત થઈ જશે. ધોલેરામાં રોકાણ બાબતે ટાટાએ કરી જાહેરાત. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિકસિત ભારત માટે ગુજરાત તૈયારી કરી રહ્યું છે. 2024માં માઇક્રોનની ચીપ ગુજરાતમાંથી બનીને બહાર આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે ઓફિસની મુલાકાતે કોરિડોરના નવનિર્મિત કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી બેઠક. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન. ઈ વ્હીકલમાં વિશ્વમાં પ્રથમ આવવાનું લક્ષ્ય છે. 1 વર્ષમાં લિથિયમ આયન બેટરીની કિંમત વધુ ઘટશે. ઈ લક્ઝરી બસ પણ આવી રહી છે. વધુમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઈ વ્હીકલ માટે હાઈવે બનાવવા ચર્ચા કરી રહ્યો છું. કેબલ નાખી અને કામ થશે. દિલ્હી મુંબઈ વચ્ચે કેબલ લગાવી ઇલેક્ટ્રિક ટ્રક દોડાવી શકાય. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગિફ્ટ સિટીમાં 2 કાર્યક્રમ યોજાયા. વિશ્વના જાણીતા સીઈઓ અને પીએમ મોદીની હાજરીમાં થઈ ચર્ચા. ગિફ્ટ સિટીના એમડી તપન રેનું નિવેદન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન. કહ્યું કે વિશ્વના રોકાણકારોની નજર હવે ગિફ્ટ સિટી પર. ગિફ્ટ સિટીથી ઔદ્યોગિક સાહસિકોને નવા વિકલ્પો મળશે. ભારત 2040 સુધીમાં ચંદ્ર પર પગ મૂકશે તેવું ઇસરોના ચેરમેન એસ સોમનાથનું નિવેદન. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આપ્યું નિવેદન. ગાંધીનગર ગ્લોબલ ટ્રેડ શોમાં તૈયાર કરાયું એનર્જી પેવેલિયન. એનર્જી પેવેલિયનમાં ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ, હાઇડ્રોજનથી લઈ અને વહનના ઉત્પાદન સુધીના મોડેલ. વાયબ્રન્ટ ગુજરાતમાં વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પર સેમિનાર યોજાયો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે આજે વટવૃક્ષ બન્યું. 2 વર્ષમાં ઈ વ્હીકલના વેચાણમાં 14% વધારો. વાયબ્રન્ટમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં એમઓયુ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કે આજે સ્પોર્ટ્સ સેક્ટરમાં ઘણા એમઓયુ થયા. ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પ્રયત્ન. વાયબ્રન્ટ ગુજરાતના બીજા દિવસે 13 દેશોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે વાયબ્રન્ટ ગુજરાતના સમાપનમાં હાજર રહેશે. બપોરે 2:30 કલાકે સમાપન સમારોહમાં શાહ આપશે હાજરી.
દેશના સ્વચ્છ શહેરમાં સુરત પ્રથમ નંબરે, સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને મળ્યો પ્રથમ ક્રમાંક. અમદાવાદ ફ્લાવર શોને લઈ મહત્વનો નિર્ણય, ફ્લાવર શોને 20 જાન્યુઆરી સુધી લંબાવાયો. રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવું, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આપશે રાજીનામું. ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી છે ધારાસભ્ય. જૂનાગઢમાં આજે કોંગ્રેસના કાર્યકરોનું સંવાદ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા. સરકારી શાળામાં ખાલી પડેલ જગ્યા ભરવા માંગ, ખાલી પડેલ જગ્યાઓ ભરવા શિક્ષણ અધિકારીને આવેદન. નડિયાદમાં યુવતીનું દોરીથી ગળું કપાતા મોત, જિલ્લા પોલીસ અધિકારીએ લીધી નોંધ. સુરતના ન્યૂ સિટીલાઇટ આશીર્વાદ એસ્ટેટમાં દિવ્યાંગ બાળકોને સંગ આજે સંદેશનો પતંગોત્સવ. માલદીવ સામે રેલ એર એજન્ટ એસોસિએશનનો વિરોધ, એસોસિએશન દ્વારા માલદીવનું બુકિંગ કરાયું બંધ. ભરૂચ જિલ્લામાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન, સરકારી પ્રોજેક્ટ સંપાદિત ખેડૂતો રોષે ભરાયા. માલદીવ સામે રેલ એર એજન્ટ એસોસિએશનનો વિરોધ, બુકિંગ કરાયા બંધ. કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન, 12 દેશોના 50 પતંગબાજોએ લીધો ભાગ. બનાસકાંઠામાં કેનાલ ઓવરફ્લો થતા ભંગાણ, દહીપર કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ. બનાસકાંઠાના અમીરગઢમાં સ્મશાન ભૂમિમાં કરાયેલ દબાણ દૂર કરાયા, દબાણકર્તાઓએ અંતિમ યાત્રા રોકી હતી. છોટાઉદેપુર જિલ્લામાં શાળામાં ઓરડાનો અભાવ, 4 વર્ષથી જૂની શાળા નથી તોડી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, ડુંગળી વેચવા ખેડૂતોની લાંબી કતાર. એજન્ટના વકીલો અમેરિકામાં કરતા હતા કામ, કબૂતરબાજીમાં પકડાયા હોવામાં ઘટસ્ફોટ. છોટાઉદેપુરની સંખેડા તાલુકાના એક ગામની છાત્રાઓની ચાલુ પિકઅપ ગાડીમાં છેડતી કરનાર 6 આરોપીઓની ઓળખ કરી બતાવી. પાટણના સિદ્ધપુર હાઈવે ઉપર 4000ની લાંચ લેતા 4 કર્મચારીઓ ઝડપાયા. દાહોદમાં ખાનગી બસમાં મહિલાની સાથે દુષ્કર્મ, મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં દુષ્કર્મ. ખેડામાં વિધર્મી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ, પીપલગના વિધર્મીએ 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું. વડોદરામાં રેતી ખનન ભૂમાફિયાઓ પર કાર્યવાહી, ડભોઈના ભીમપુર અને કરણેટ સીમમાંથી ખાણ ખનીજ ચોરો ઝડપાયા. ઉના ચેકપોસ્ટ પર એસીબી દરોડાના કેસ, વહીવટદાર નિલેશ તડવીને જેલ હવાલે કરાયો. ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ, દિલ્હી, હરિયાણા, પંજાબમાં ઠંડીનું યલો એલર્ટ. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે 225 ફ્લાઇટ મોડી પડી, 125 ટ્રેન્સ પણ 2 થી 10 કલાક પડી મોડી. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો, બુધવારનો દિવસ દિલ્હીમાં સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. હિમાચલ પ્રદેશમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કરાયું, કાશ્મીરમાં 20 જાન્યુઆરી સુધી શુષ્ક ઠંડીની આગાહી.